બહુ મસ્ત એવો કાળો કપિલા કાંકરેજ બુલ જે બનાસકાંઠામાં સૌથી વધારે ફેમસ છે, ગેળા ગૌશાળાનો છે. અને આ ગઈ સાલમાં આપણા આ મેળો જીત્યો હતો, પહેલો નંબર લગભગ આવ્યો હતો. અને જે તરણેતરનો મેળો છે એમાં પણ પહેલો અથવા બીજો નંબર આવ્યો હતો. એટલે લગાતાર આ બધા મેળા જીતવા વાળો એક બુલ છે. અને હાલમાં આ બુલને ટક્કર મારે એવો બહુ મસ્ત એવો એક એમની ગૌશાળાનો બહુ મસ્ત રૂપાળો એક બીજો આખલો અહીંયા છે, તમે જોઈ લો. બહુ મસ્ત આ તમે જો આનું સ્ટ્રક્ચર જોઈ લો, બધી રીતે પરફેક્ટ છે. એનું રંગ રૂપ, એને સિંગ નીકળ્યો નથી તો પણ એની સુંદરતા જોઈ લો. આનું બોડીનું સ્ટ્રક્ચર, એની આખી લંબાઈ ચોડાઈ બધી રીતે પરફેક્ટ છે. એના બચ્ચા પણ બહુ મસ્ત એવા રૂપાળા આવે છે. અને આખો કાળો છે, એટલે કે આપણે જેડ બ્લેક કહીએ. રેડી? એની અંદર થોડા નીચે ચોકલેટી કલર છે, બાકી ઓલરેડી એ કાળો જ છે. એની અંદર કોઈ વ્હાઇટ નિશાન છે નહીં. નીચે થોડો ચોકલેટી કલર, એટલે આપણે જે કઈ ટાઈપના કલર છે એનો. અને અહીંયા એ જ ગૌશાળાનું જે ટીનાભાઈ શોભાસણ, જે ચેહર માતાનું એક બહુ મોટો એવું ધામ છે, ત્યાંથી હજી વાસણો લાવેલો હતો. હાલમાં એ તૈયાર થઈ ગયો છે. તો હાલમાં એને પણ અહીંયા કોમ્પિટિશનમાં લાવ્યો છે. બહુ મસ્ત એવો રૂપાળો છે. કેટલી ઉંમર છે ભાઈ આની? તો ઉંમર તો ભાઈ તો 8 મહિના કે છે, પણ ભાઈને કોઈ આઈડિયા નથી ઉંમર કેટલી છે. કારણ કે ગૌ સેવા, ગાયોની સેવા કરતા હોય, ગૌશાળામાં રહેતા હોય, એટલે કઈ ઉંમરને ખબર ના હોય. પણ બહુ મસ્ત એવો રૂપાળો છે. એની સિંગની ક્વોલિટી જોઈ લો તમે. સિંગડા બનાવી નાખ્યા હતા ને આપણે ગૌશાળામાં બનાવ્યા હતા, તો સિંગડે બનાવી લીધેલા છે. સિંગ બહુ મસ્ત એવા રૂપાળા અત્યારથી પણ એ બહુ ભલા લાગી રહ્યા છે. અને મોઢું એકદમ નાનું છે. કાન પણ બહુ મસ્ત રૂપાળા છે. કાન બહુ મોટા છે અને સમાન આકારમાં છે. અને આખું સ્ટ્રક્ચર પરફેક્ટ છે. તેજ ઘણો છે, રેડી? એટલે પાસે જશે તો એ મારવાની કોશિશ કરશે. પણ અમારે જે કાંકરેજ ગાયનો જે શોખીન હોય એમને તેજ ગાયોને તેજ આખલા બહુ પસંદ આવે. આ ગાય પણ તેજ છે. હે, ક્યારે આવ્યા તમે અહીંયા? સવારમાં આવ્યા. કેટલા દિવસ રાખશો અહીંયા? 4 વાગે એવું એમ ને? ખૂબ સરસ. જુઓ ભાઈ, તો આપણે જે આજે કાંકરેજ ગાય બતાવો તમે, એમાં તમે કોમેન્ટમાં બતાવજો કે કયો પહેલો નંબર આવશે. રેડી? તો શરૂઆતમાં આપણે એક આ બતાવ્યો, એક આ આખલો. આ પણ આપણી ગાય છે ને? એ આપણી જ છે ને? હા, પણ આપણી. આમાં કેટલું દૂધ છે? 101 લીટર દૂધ એમાં. રેડી? જો અહીંયા પણ એક બહુ મસ્ત ગેળા જ ગૌશાળાનો કાળો આખલો છે. જો અને સ્ટ્રક્ચર, બોડી બધી રીતે સારું છે. સાહેબ કેટલી ઉંમર કાંઈ ખબર? 2.5 વર્ષનો. 2.5 વર્ષનો છે સાહેબ. એને 2.5 વર્ષ છે કે નહીં તમે જેની સિંગની એના ઉપરથી તમે કોમેન્ટમાં જણાવજો. એટલે બાકી બોડી સ્ટ્રક્ચર, એનું કેરેક્ટર, લંબાઈ ચોડાઈ અને કલર કાળો, એટલે સુંદરતા બધે કરતા ચડિયા એને રૂપાળી લાગે. જુઓ આ કોને છે બા? જો આ પણ એક બહુ મસ્ત રૂપાળી ગાય છે. એની પણ આપણે ડિટેલ લઈએ. જો તો ભાઈઓ, આપણે ફરતા બહુ મસ્ત એક એવી રૂપાળી કાંકરેજ ગાયની વાસળી આપણે બતાવવાની કોશિશ કરીએ. કદાચ એ પહેલા વેતરમાં વ્યા છે. ક્યાંથી આવે સાહેબ તમે? ગામ ડોડાણા. ડોડાણા ક્યાં આવીએ? ક્યાં આવ્યો? લાખણીનું અહીંનું છે. કેટલી ગાયો છે આપણી પાસે? 5 ગાયો. કાંકરેજ છે બધી કાંકરેજ. સમજી ગયા. તો આ ગાય ક્યાંથી આવેલી? રાજસ્થાન થી લાવી હતી. રાજસ્થાનથી લાવી હતી. પેલી ઢોકળી આવી હતી. એવું છે એમને? તો ગાયો બધી જે ચરવા વાળી ત્યાંથી તમે બધી ખરીદી કરેલી? હા, ચરવા વાળી ગાયો ત્યાંથી ખરીદી કરી. હા, તો બધી ગાયો હીટમાં આવે, ગરમી આવે ત્યારે તમે શું ઉપયોગ કરો? અમે આખલે જઈને ફેરવીએ છીએ. જ્યાં રાજસ્થાનમાં જો? હા, ત્યાં જઈને આખલા ભેળી થઈને ફેરવવાની. કેટલા દૂધ છે ગાયોમાં? ગાયોમાં 7-8 લીટર દૂધ છે. 7 લીટર. હા. ગાભણ થયા પછી કેટલા આપણે લાસ્ટ મુક્તિ વખતે કેટલા દૂધ હોય? 5 લીટર સરેરાશ દૂધ હોય જ છે. 6 થી 7 મહિના સુધી દોવા હાલે. એવું? જમીન કેટલી આપણી પાસે? જમીન આપણી પાસે 20 વીઘા. ચરવા લઈ જાઓ, ઘરે બોજી રાખો? ચરવા છોડે ઘરે બોધેલ રાખો. એવું છે એમને? તો આપણે જે ઘરની ગાય છે એની નીચે આજે ઢોકળી આવી હતી. હા, ઢોકળી તમે મોટી કરી. હા. જો સાહેબ, સુંદરતા સારી. સિંગ બનાવ્યા છે આના? હા, સિંગ બનાવેલા. કેટલી ઉંમર થઈ આની? ઉંમર 2 વર્ષ. 2 વર્ષ? હા. ગાભણ થઈ જઈએ? ગાભણ નહીં છે હજી. નથી એમ ને? જો 2 વર્ષ છે સાહેબ. સિંગ થી તમે જોઈ લો, એનો ઉંમરનો અંદાજ લગાવી લો. સારી છે, રૂપાળી છે. હા, અને સ્ટ્રક્ચર બક્ચર બધી રીતે પરફેક્ટ છે. ખૂબ સરસ. જોઈ લો. અહીંયા પણ તમે જો સુંદરતા ખૂબ સારી છે. અને સિંગ બહુ સારા છે. એક સિંગ બનાવેલો છે. બંને સિંગ બનાવેલા. જોઈ લો.
શું આ પહેલા વેતરમાં કેટલું દૂધ આપશે? 4-5 લીટર આપશે પેલા લીટર 6 લીટર ઉપર જ આપશે પેલા વેતરમાં. એમ? હા. બીજું તમે કોઈ બુદ્ધાનો ઉપયોગ નથી કરતા એનું કારણ? ડોમા સિમેન્ટેશન આપણે દાંતીવાળા એનો ઉપયોગ નથી કરતા એનું કારણ? આખલે ફેરવવાથી સુંદરતા વધે છે ગાયની. એવું? હા. પણ સુંદરતા તો સમજી લે કે સુંદરતા તો વધે જ ઓલરેડી. રેડી? પણ થોડુંક દૂધ પણ ના આવે, દૂધ પણ કાર્ય કરવું જોઈએ. હા, થોડુંક દૂધ સારું કરો, થોડુંક દૂધ ઉપર ફોકસ કરો. રેડી? બાકી સુંદરતા તો એક જ વેતરમાં સુંદરતા આવી જાય. કોકરેજમાં રંગ, રૂપ, કલર, બોડી સ્ટ્રક્ચર એક જ વેતરમાં આવી જાય. જોઈ લો. ખૂબ સરસ, આભાર ભાઈ, થેન્ક યુ. થેન્ક યુ સર. એક આ પણ ગેળા ગૌશાળા છે. જો બધા ટેગ મારેલા છે, જોઈ લો. આ કોણ છે આકલો? હા, જો પણ આ પણ બહુ સારો આખલો છે. જોઈ લો ભાઈ, અહીંયા પણ સુંદરતા સારી છે, આ પણ સારી છે. એટલે હવે થોડુંક પ્રોપર નસલ ઉપર કામ કરવાની જરૂર છે લોકોને, કારણ કે ક્રોસ બ્રીડની, મિક્સ બ્રીડની, સંકર બ્રીડની ન થાય એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ગાયોને બચાવવી હોય તો પ્રોપર જે તમારી સ્થાનિય નસલ છે એના ઉપર કામ કરજો તો જ ગાયો બચશે. જો એ બાજુ પણ સારી વાછડીઓ છે, એ તમને હું બતાવું. રેડી? આ થોડુંક અમને ક્રોસ બ્રીડ લાગે છે. આ પણ સારી એવી છે, એ પણ સારી છે, જોઈ લો. જો ભાઈ, અહીંયા પણ બહુ સારી એવી ગૌ માતા છે. જો ભાઈ, અહીંયા પણ એક સારી એવી ગૌ માતા છે. અહીંયા પણ તમે જુઓ 7-9 નંબરની ગૌવણ છે. આંકડો છે, આંકડો છે, સુંદરમાં સારો છે, સુંદરતામાં સારો છે. ક્યાંથી આવેલા રે? ગેળા ગૌશાળા બજરંગ. આ ગેળા બજરંગ ગૌશાળા છે, ત્યાંનો છે. આ પણ વાછડી બહુ સારી એવી છે, રૂપાળી. જોઈ લો એનું પેટનું સ્ટ્રક્ચર, એનું બોડીનું કેરેક્ટર. એટલે રૂપ થોડા ઘણો આગળ છે, બાકી દૂધમાં કોઈ ખોમી નહીં રહે, કારણ કે ત્યાં દાંતીવાળા લાઇફ ઓફ રિસેપ્ટેશનનો પ્રોજેક્ટ ચાલે છે. અહીંયા પણ જોઈ લો, બહુ મસ્ત રૂપાળી ગૌમાં છે. જોઈ લો, અદભુત અદભુત અદભુત. જોઈ લો, ખૂબ સરસ. શાના માટે લેવા બા તમારે? હે, બળદ કરવા માટે? આ તો ગેળામાં ઊભા છે ને? હા તો લઈ લો, વાંધો ને. બળદ કરતા તો આપણે ગૌસેવામાં આપણે ઘરે લઈ દો અને તૈયાર કરો, પલોટો, પછી ઉપયોગ કરો. સારા ભાઈ સાહેબ, જય ગૌ માતા. જય ગૌ માતા. શું નામ તમારું? દિનેશભાઈ સુથાર, કોટડા. ક્યાંથી આવ્યા? કોટડાથી. કોટડા? દિવદર કોટડા? ના, ધુણસોલ કોટડા. ધુણસોલ કોટડા. શું છે ઉંમર આ ગૌ માતાની? 18 મહિના થયા. 18 મહિના ગાભણા? બસ દૂધમાં આવી ગયો 15 દિવસ થયા. એવું? હા. ના, બે વાંધો ને. તો આપણા પાસે કાંકરેજ ગાયો કેટલી ટોટલ? કાંકરેજ 3 ગાયો. કેટલી દૂધમાં છે? એની માને 7-8 લીટર દૂધ. આની માને 7 થી 8 લીટર દૂધ. સમજી. એટલે તમે બીજન કરાવ્યું હતું? બીજન. દાંતીવાળાનું કે ડામાનું? દાંતીવાળાનું. દાંતીવાળાનું. કયો બુલ વાપર્યો હતો? આર્યો આપણે છે તે ફેમસ છે ને દાંતીવાળાનો. કયો? 18 કોણ? 18 કોણ વાપર્યો હતો? એની માં કયા કલરમાં હતી? આનો આ મુજડી હતી? સેમ જ મુજડી હતી. હા. જો માં મુજડી છે એટલે મુજડો કલર આવે છે. 18 કોણ જે છે એને આપણે અર્જુન કહીએ, એ વ્હાઇટમાં છે. પણ મારા કેરેક્ટર આવ્યા, પણ લંબાઈ ચોડાઈ બધી રીતે સારું છે. જો એનું સ્ટ્રક્ચર ને એની જે લંબાઈ ચોડાઈ કહો તમે, એનું પેટની ચોડાઈ કહો, જે દુધાળુ ગાયના જે નિશાની હોય છે, અને સુંદરતા પણ સારી છે. સિંગ બનાવ્યા હતા તમે સાહેબ? ના, નહીં બનાવ્યા? ના, બિલકુલ નહીં. નેચરલી સિંગ છે? નેચરલ. એની મારા સિંગ કેવા જાડા છે? એની માને જાડા. જાડા છે? જાડા. એવું? જો ને, સિંગ બહુ સારા છે. વાહ, ખૂબ ભલે હો ભાઈ. ખૂબ સરસ. હવે આ રીતે ગરમીમાં આવે ને તો ડામા સિમેન્ટેશન K58 નો ઉપયોગ કરજો. રેડી? K58 નંબરનો જે બુલ છે ને એનો ઉપયોગ કરજો. રેડી? દોમાનો. ડોમાનો. ખૂબ સરસ. જોવો સાહેબ,
જો આપણા પાસે પણ એક 18-19 વાછડી છે, એમાં પણ K58 ઉપયોગ કર્યો, કારણ કે બીજી બધી જે એની ભેટી થતી હતી ઇનબ્રીડિંગના ચાન્સ રહે ને પાપ થાય એના કરતાં આખી ભેટી આખી અલગ વાપરવી જરૂરી છે. ખૂબ સારું ભાઈ, દૂધ પણ સારું આપશે. આ સાહેબ આપણી ગાળ આ વાછડી આપણી છે, આપો ભાઈ માયક આપો. લો ભાઈ, બાજુમાં બહુ મસ્ત રૂપાળી ગીર ગૌ માતા છે. અને હવે આ જસરા મેળામાં કાંકરેજ ગાયો છે એના કરતાં ગીર ગાયો વધારે આવી ગઈ, એટલે થોડી ખુશી થઈ અમને જોવા જાણવા માટે. શું સાહેબ મજામાં? મજામાં. શું નામ છે? દિનેશભાઈ. ક્યાંથી આવ્યા? દસરા. જસરાના જ છો એમ ને? કેટલી ગાયો છે આપણા પાસે? 2 છે એમ ને? તમારા પાસે ગાયો બહુ સારી છે, 2 છે, પણ તમે સારું રાખો છો. આની માં છે ને? હા. કેટલું દૂધ આપે? 8 લીટર. 8 લીટર. ક્યાંથી લાવી હતી? અહીંનો વિશે એમ ને? સમજી ગયા. તો એની માં જયારે ગરમીમાં આવ્યું ત્યારે આ બચ્ચું કયું કોઈ બુલનું છે કે કોઈ બદ્રીનાથ બુલ બીજન કરાવી હતું? બીજન કરાવી હતું એમ ને? જો મિત્રો, તમને બ્રીડિંગ કરવું જરૂરી છે. ગાયોને બચાવવું હોય તો સારા આખલા ઉપયોગ કરવા જોઈએ. જ્યારે ગાય દૂધ નથી આપતી, સારો એક આખલો ઉપયોગ દૂધ આપે છે, એ મેન ફોકસ રાખવું જોઈએ. આ ભાઈ ઘણા બધા એવા વિડીયો જોતા હોય ને પશુપાલક એવા શિક્ષિત બને ત્યારે 18 એમનું નામ યાદ રહ્યું, કારણ કે વિડીયો થકી જ એમને ખબર પડે. તો તમારે સારો એવો આખલો વાપરશો તો તમારી ગાયોમાં દૂધ વધે. શું કહું પ્રભુ? હા, તો તમે આપણે એમ કહેતા ભાઈ અમારી આ ગાય 10 લીટર દૂધ આવે છે ને આ વાછડી છે, અને અમારે હવે વાછડી અમારે બેબલીને દૂધ આપી છે, ત્યાંનું દૂધ વધશે, પણ એ આખલો ખરાબ વાપરે દૂધ એટલું ના આવે, ઓછું થાય. તો મેન આખલા ઉપર જાય સાહેબ. તો આખલો સારો એવો વાપરજો, દૂધમાં ને બોડી કેરેક્ટર સારા હોવા જોઈએ. ખૂબ સરસ સાહેબ, બહુ મજા આવી હો સાહેબ. જો ભાઈ લો, અહીંયા પણ એક બહુ મસ્ત નાની એવી કાંકરેજ ગૌ માતા છે. કેટલી ઉંમરની છે સાહેબ આ ગાય? 2 વર્ષની. 2 વર્ષની. વિયાને સમય કેટલો થયો? વિયાની મહિનાની કાશી. હવે વિયા છે. આની માં કઈ ગીર હતી? એની માં ગીર ટાઈપની હતી? કાંકરેજ છે. આનું મોઢું આ બાજુ કરજો, વધી લે. જો સાહેબ બહુ સારી એવી છે, કાંકરેજમાં છે. કદાચ એની માં થોડા ઘણા એને કેરેક્ટર ગીરના હોઈ શકે કપાળ ઉપરથી, બાકી સ્ટ્રક્ચર બક્ચર બધી રીતે સારી છે. એની માને કેટલું દૂધ છે સાહેબ? આની માને 8 લીટર. એ ગાય ક્યાંથી આવી હતી? ગાય લાવી હતી મેં ગઢસેસરથી. એ ક્યાં આવ્યું? ગઢસેસર થરાદ બાજુ ટેમાકન. સરસ આજુબાજુ એમ ને? ખૂબ સરસ. કેટલી ગાયો છે આપણી પાસે? 2 ગાયો, એક આ અને એક એની માં. સમજી ગયા. આ પણ ગાભણ છે. આમાં કોઈ આખલાનો ઉપયોગ કર્યો તો બીજાનો ઉપયોગ કર્યો? કોગરીસ કાંકરેજનો બીજાનો બનાધીરીનો ઉપયોગ કર્યો છે. બનાધીરી એમ ને? આ કોની છે? માધાભાઈ. આ પણ તમારી છે. ના, એમણે માઇક આપો. પનાવરા નાખી દેવરા એમ છું. આવરા ના થા વિડિયો આવે કે સોન ઉભા. જો આ પણ બહુ મસ્ત રૂપાળી કાંકરેજ ગૌ માતા છે. સુંદરતા સારી છે. અને અમારે આ ગૌ સેવકો છે એમણે માહોલ જો કાંકરેજ ગાય સાથે ફોટો પડાવવાનો. તો સાહેબ બધે કૂતરા અને અલગ અલગ રાખતા, પણ હરેક જે ભારતવાસી છે એમણે કાંકરેજ ગાયો રાખવી જોઈએ, કારણ કે આ એક શોખ છે અને ગાયોની સેવા છે. ગાયો સાથે તમે રહેવાથી તમને ઘણું બધું એવું મળે. તો આ સાહેબ ઉંમર કેટલી છે આની? 11 મહિના. 11 મહિના. 11 મહિના. આપણા પાસે ગાયો કેટલી છે? 4 ગાયો એમ ને? કેટલા દૂધ છે આપણે ગાયોમાં? 2 હે 8 લીટર. આની માને 10 લીટર. આપણે ક્યાંથી આયા? જસરા. અહીંના જ છે એમ ને? જસરાના. તમારા સાહેબ અહીંયા બિઝનેસ થકી ગાયો સારી એવી દૂધમાં બની. જો સાહેબ આપણે ઘણા બધા કહેતા ભાઈ આ સામાન્ય એક પશુપાલક હોય જે ગૌ સેવા કરતા હોય એમની સાથે પણ ઘરે રાખીને 8-9 લીટર દૂધ આપતી હોય ટાઈમ ને એવી પણ ગાયો અહીંયા છે. આની માં હે હાજર હાલમાં 10 લીટર દૂધ. હાલમાં આની માં હાલમાં અત્યારે લાઈવ કરો તો 10 લીટર કાઢે. દૂર લેવાની 10 લીટર દૂધ. વેચવા માંગો છો? ના, વેચવાની નથી. હા, તો તમે કહો લેવાની કદાચ લે આપવું એટલે ના, વેચવાની નથી. ના, ખૂબ સારું કાયદે કહેવાય. આનો નંબર જે દૂધ આપવાનું કારણ શું? આ દૂધ ઓલાદ એવી ઓલાદ બનવાનું કારણ? બિદ્દોણ એવી નસલ સુધારી અમે. એટલે બિદ્દોણ ને? બિદ્દોણ.
તો તમે બીજદણ થકી દૂધ વધે તમને એવું તો ખબર છે? પાકો હા તો તમે બે બોલ જે ગાયો રાખે છે એમને કહેજો કે શું કહેવા માંગો છો? પશુપાલક કે ગમે સારા બીજ ડોઝ બીજદણ કરાવો હા. એનાથી કોઈ પણ બાલમાં ભેંસ હોય ગાય હોય હમ. ઘોડી હોય હમ. સારો ડોઝ કરાવો એને ઓલાદ સારી જ થાય. એવું હા પાકો. ને કોઈના ઘરે ગાય ઊભી હોય હમ. અને એ ગરમીમાં આવે વાહે કે લાળી કરે કે તાર કરે જે કોઈ અને ગોમડે ગુંદરે જે આખલો ઉભો હોય એનાથી ફેળવે તો ના ફેરવે લોકો બગડે હાલે. સુધરે બગડે ગાય બગડે બગડે તો દૂધ ગાય આપે કે આખલો આપે? ના ગાય આપે આખલો આપે તું. હા, તો એનો ઓલાદ મતલબ વાળો થઈ ગયો ને. હોય, ઓલાદ વાળો હોય તો ને. હા તો ભાઈ જો આ સારો અને શુદ્ધ એવો મેસેજ છે કે કોઈ બી ગાય આવે ને તો સાહેબ તમે સારો એવો બીજદાણનો ઉપયોગ કરજો પાછળ તો તો દેખાય. આવનારી જે ભેટી હોય ને એમાં સારું એવું દૂધ મળી જાય. હા તો જો તે ભાઈ હા હા કરાવવું પડે. આની માસે 10 લીટર દૂધ આપે છે. હાજરમાં તમે ઉપયોગ કર્યો કોઈ બી આપણે બનાસડીનો ઉપયોગ કરવો છે અથવા ડામા હા સિમેન્ટેશન દામા આ તો સમજી લો કે ડામામાં કે 40 થી કે 50 થી મોડીને કે 60 સુધી કોઈ બી એક આંકડો છે તો ઓનું દૂધ કોઈ ઓછું રહેવા નથી કારણ કે એની માં પણ બધી રીતે પરફેક્ટ છે. અને ડામા સિમેન્ટેશન જે 50 થી મોડીને કે 60 સુધીના જે બધા બુલ છે એ બધા 4500 થી મોડીને 5600 રેકોર્ડ વાળા છે. તો આમાં કઈ 20-21 રેકોર્ડ નથી. આ બધી રીતે રૂપમાં દૂધમાં સાહેબ કોઈ આ એચએફ ગાયનો ટક્કર આપશે એટલું આ દૂધ આપવાનું છે. અને હરેક પશુપાલક ભાઈ હા સાહેબ ત્રીજા નંબરમાં ફાઇનલ આવી. ત્રીજા નંબર આવી ગયો ત્રીજો નંબર ફાઇનલ આવ્યો આ ત્રીજો નંબર આવી ગયો સાહેબ દશેરા મેળામાં. જસરા મેળામાં. ખૂબ આનંદ થયો સાહેબ. બ્રીડિંગ એક વર્ષની સાહેબ તમે બ્રીડિંગ કરો રેડી. અને જે થોડા ઘણી આ જે વીકનેસ ગાયો છે થોડા ઘણી 20-21 એટલે આ કોકરીને થોડા ઘણા લક્ષણ આગા પાછળ એટલે તમે સારો આંકડો કરો તો આનામાં આ ટાઈમનું બચ્ચું આવી જાય. હા સમજ્યા? એટલે બ્રીડિંગ કરો આપણા પાસે. હા એટલે હવે સારું આવી જાય આમાંથી સુધારો થશે. સુધારો થાય. હા કારણ કે કોઈ બી જન્મજાત આપણે જન્મ લઈએ એટલે તરત હાલવા ના મળે પણ આસરા ઉભા થાય સમજી લે એ ધીમે ધીમે બ્રીડિંગ થાય. ખૂબ ખૂબ આનંદ છે સાહેબ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતા. થેન્ક યુ.